આજની વાર્તા કોલેજ શિક્ષણ સાથે વ્યવસાયની શરૂઆત એ આદર્શ વ્યવસ્થા. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે ને કોલેજમાં ભણતા હોય ત્યારે માત્ર ને માત્ર ભણે છે, પણ ભણ્યા પછી પાછું આખરે એને કોઈ ને કોઈ વ્યવસાયમાં જવાનું હોય છે. આજના સમયની અંદર કોલેજના શિક્ષણ સાથે વ્યવસાયની બહુ મોટી આવશ્યકતા છે. એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. વિપુલ કોલેજમાં ભણતો હતો. કોલેજ ભણવામાં એને બહુ રસ હતો, હોશિયાર પણ હતો, મહેનતુ પણ હતો અને જીવનમાં સારો અભ્યાસ કરી અને જીવનમાં સ્થિર થવું એવી એની એક કલ્પના હતી. પણ કોઈ એક વખત કોઈ વિદ્વાન માણસના પ્રવચનમાં એ જાય છે અને એ પ્રવચનમાં એ વિદ્વાન માણસ એમ કહે છે કે કોલેજના શિક્ષણ સાથે તમારે કોઈને કોઈ વ્યવસાય પણ કરવો જોઈએ અને તમારું કોલેજ શિક્ષણ પૂરું થાય એ દરમિયાન તમારા વ્યવસાયનો થોડો અનુભવ પણ મળે અને તમારા કોલેજ શિક્ષણમાં જે ખર્ચ થાય એ ખર્ચમાં પણ તમે પોતે એનો ઉપયોગ કરી શકો. તમે જોઈ શકશો કે આ વાતની ભૂમિકા એના મનમાં ઉતરી ગઈ અને તમે જોઈ શકશો કે એને એમ થયું કે હું અત્યારે કોલેજમાં ભણું છું, મારા માર્ક પણ સારા આવે છે, પણ તેમ છતાં પણ હું 2-3-4 કલાક તો ફ્રી છું. હું એનો ઉપયોગ કંઈ વ્યવસાયમાં ન કરી શકું. અને એના મનમાં એક વિચાર આવ્યો કે મારે વ્યવસાયની શરૂઆત કરવી છે. એમના પિતાને વાત કરે છે. એમના પિતાને એમ કહે છે કે મારે વ્યવસાય શરૂ કરવો છે. પિતા એમ કહે છે કે નહીં, પહેલાં તું ભણી લે અને ત્યાર પછી તું ખરેખર વ્યવસાયની શરૂઆત કર. ત્યારે એ યુવાન એટલે કે વિપુલ એમ કહે છે કે હું ચોક્કસપણે ભણવામાં પણ સારા માર્ક લાવીશ અને સાથોસાથ મારા પોતાના વ્યવસાયમાં પણ મારે થોડી જાગૃતિ લાવવી છે. એના પિતાનો વિરોધ હોવા છતાં પણ એણે પોતે શરૂઆત કરી. એણે એમ કીધું કે હું તમને એમ કહું છું કે મારા માર્ક જો ઓછા આવે તેથી મને કહેજો, તેથી હું વ્યવસાય નહીં કરું. પણ મારા માર્ક સારા જ આવતા હોય, હું સારું ભણતો હોઉં તો તમને શું વાંધો છે? ત્યારે એના પિતાના મનમાં પણ પ્રશ્ન થયો કે તો કંઈ વાંધો નથી. અને એ રીતે એમણે પોતે નાના એવા કામની શરૂઆત કરવા માટે વિચાર કર્યો. એને ડિઝાઇન સારી આવડતી હતી, ચિત્રો સારા બનાવતા અને ડિઝાઇન પણ સારી કરી શકે. અને અત્યારે એના કોમ્પ્યુટરની ભૂમિકા ઉપર એને પોતાને બહુ સારી ડિઝાઇન આવે. અત્યારે જાહેરાતની અંદર આવી ડિઝાઇનનું બહુ મહત્ત્વ છે. અને એણે પછી શરૂઆત કરી, ડિઝાઇન બનાવવા માટેની શરૂઆત કરી. રોજ 2 કલાક માત્ર વ્યવસાયમાં આપે, બાકીનો કલાક એ આગળ અભ્યાસ માટે આપે. અને એ ધીમે ધીમે એ ડિઝાઇન બનાવવામાં એટલો કુશળ થઈ ગયો, એટલો એક્સપર્ટ થઈ ગયો કે એની પાસે ડિઝાઇન બનાવવા માટે ખૂબ માણસો એની પાસે આવતા. ડિઝાઇન બનાવવામાં એની પોતાની માસ્ટરી હતી અને માસ્ટરી એવી હતી કે એને બહુ ઝડપથી પોતે કરી શકતો હતો. અને એને સાથોસાથ એણે પોતે વધારે સમય ન આપવો પડે એટલે એના એક મિત્રને પણ સાથે જોડ્યો. અને એ મિત્રની સાથે એણે ખરેખર કોલેજના કેટલાક પોસ્ટરો બનાવવાના હોય, કેટલાક માનો કે આપણે જે દિવાળીના કાર્ડ લખતા હોય, કાર્ડને ડિઝાઇન બનાવવાની હોય, ક્યારેક માનો કે જાહેરાત આપવાની ડિઝાઇન બનાવવાની હોય, ક્યારેક કોઈ એકદમ સારા કોઈના જન્મદિવસે કાંઈ ભેટ આપવાની હોય તો એ પ્રકારની ડિઝાઇન બનાવે. અને આમ કરતાં એની આવક પણ ધીમે ધીમે વધતી ગઈ. એના પિતાના મનમાં પ્રશ્ન થયો કે એ જે વિપુલ એટલે કે મારો દીકરો જે કહેતો હતો એ વાત સાચી છે. ભણવામાં સારા માર્ક લાવે જ છે, કંઈ વાંધો નથી, સારું ભણે જ છે અને સાથોસાથ એની કમાણી પણ વધતી ગઈ. અને જ્યારે ખરેખર ગ્રેજ્યુએટ થયો
ત્યારે એની પાસે બેંક બેલેન્સ પણ પ્રમાણમાં સારી હતી. પોતાનું કામ તો ચાલતું જ હતું અને સાથોસાથ એનો પોતાનો જે વ્યવસાય, જે ખરેખર ડિઝાઇન બનાવવા માટેનો એનું સ્ટાર્ટઅપ પણ, જેવું કોલેજનું શિક્ષણ પૂરું થયું અને તરત જ એ સ્ટાર્ટઅપ પણ સારું કરી દીધું. એક નવા જ પ્રકારનો આખો એંગલ ઊભો થયો અને આના પરથી એ ખરેખર ખૂબ પૈસા પણ કમાવા માંડ્યો. એક સારી પોતાની ડિઝાઇન બનાવવા માટેની એક કંપની પણ ઊભી કરી અને એ કંપનીની અંદર એને અનેક માણસો પોતે નોકરીમાં રાખે, પગાર આપે સારો, અને કદાચ પોતે જે શહેરમાં રહેતો હતો એ શહેરની અંદર એક ઉત્તમ પ્રકારના ડિઝાઇનર તરીકે પોતાનું કામ આગળ લઈ ગયો. મિત્રો, આ વાત મારે એ બતાવી છે કે આજના સમયની અંદર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજની અંદર જે ભણવાનું છે એ ઉપરાંત જે 2 થી 4 કલાક સાવ નકામા જવા દે છે. હસી મજાક આનંદ જરૂર કરો, પણ મર્યાદા રાખો. અને કોઈ ખોટી માનો કે ગપ્પા મારવા ને ગ્રુપના ટોળીઓમાં રખડવું ને કોઈ બિનજરૂરી આટા મારવા ને આ પ્રકારે સમય પસાર કરે છે. જો આ બધા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવે તો આ બધા યુવાનો છે એ ખરેખર અભ્યાસની સાથોસાથ જો આ પ્રકારનો વ્યવસાય કરે તો પોતાની પાસે જે કળા હોય એ કળામાં થોડા નિષ્ણાત બનતા જાય તો ધીમે એ કરતા એક સમય એ પ્રકારે આવે કે જેને કારણે એ ખરેખર ખૂબ આગળ નીકળી શકે. આ વાર્તાનો સંદેશ શું છે કે સમય સંચાલન કરતા આવડે, આપણી કુશળતામાં પણ વધારો થાય. આ બધી વસ્તુ જો તો જ થઈ શકે કે તો તમારી પાસે હકારાત્મક વાત હોય તો. હંમેશા યાદ રાખો કે અભ્યાસ વત્તા વ્યવસાય એટલે કે જિંદગીની અંદર તમારી સફળતાની અંદરનું પહેલું ઉત્તમ પગથિયું તમારે શરૂ કરી દીધું. આ પ્રકારના અનેક માણસો છે. તમે જોઈ શકશો કે જે વ્યક્તિઓએ પોતાના માતા પિતાનો સહયોગ હોય અને પોતે ભણતા પણ વ્યવસાયની શરૂઆત કરે, એવા પણ કેટલાક છે. જ્યારે આ વિપુલને તો એના માતા પિતાનો સહયોગ નહોતો, એ તો ના પાડતા હતા, પણ એણે એક એવું બતાવી દીધું કે આનાથી પણ મોટી કંપની બની શકે છે. મારે તમામ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, કોઈ પણ ક્ષેત્રમાં ભણતા હો, તમે કદાચ માનો કે બહુ ઉચ્ચ કક્ષાના કોઈ કોર્સિસમાં ભણતા હો, કોઈ મેડિકલ છે કે કોઈ એન્જિનિયરિંગ છે, તો એની વાતને હું જતી કરું છું. પણ એના કરતાં નીચેના કોર્સમાં તમે ભણતા હો, આર્ટ્સમાં, કોમર્સમાં કે અન્ય પ્રકારના નાના કોર્સની અંદર, તો એ વખતે ભણવાની જે ભૂમિકા છે એ તમે માત્ર ગ્રેજ્યુએટ થશો ત્યારે તમને કંઈ બહુ મોટું વળતર નહીં આપી શકે, પણ તમારી પાસે જો વ્યવસાયની તાલીમ જો આવી ગઈ હશે તો તમારા વ્યવસાયનું સ્ટાર્ટઅપ શરૂ થઈ જશે. ભારતમાં અત્યારે નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ માટે કેટલી વ્યવસ્થા ગોઠવે છે. યુવાનોને નાની રકમની લોન પણ આપે છે. પણ આ ભૂમિકા એક બતાવે છે કે તમારા જીવનમાં બતાવી શકો. આવા એક નહીં, હું તમને અનેક ઉદાહરણો આપી શકું અને અનેક ઉદાહરણો પોતાના જીવનમાં ખૂબ આગળ વિતાય છે. આજે આ વાર્તા બતાવવા પાછળનો મારો ખ્યાલ એ છે કે તમામ માતા પિતા પોતાના સંતાનોને આ પ્રકારે વ્યવસાય કરતા રોકવાને બદલે એને પ્રોત્સાહન આપો, એને મદદ કરો. અભ્યાસમાં એનો અભ્યાસ ન બગડે. કદાચ એવું બની શકે કે 90% ન આવે તો ચિંતા કરવાની જરૂર નથી, 70% ન આવે તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. કારણ કે અમુક કોર્સ તો એવા છે કે જો માત્ર ને માત્ર એના માર્ક પૂરતા છે. આજે કોમર્સનો ગ્રેજ્યુએટ હોય કે આર્ટ્સનો ગ્રેજ્યુએટ હોય કે એક સામાન્ય પ્રકારની કોઈ ડિગ્રીવાળો કોઈ ગ્રેજ્યુએટ હોય, એને કદાચ 50%, 60% કે 70% આવે, એનાથી કાંઈ ફેર નથી પડવાનો. એને કોઈ નોકરી મળવી પણ મુશ્કેલ છે. અને નોકરીની ભૂમિકામાં જે વાત હોય તો જે લોકો ઉચ્ચ અભ્યાસક્રમ કરવાના છે એને માટે નોકરી સારી વાત છે. પણ જે લોકો ઉચ્ચ અભ્યાસક્રમ કરી શકતા નથી એવા લોકો માટે હવે પછી 10 વર્ષમાં નોકરીનો સમય જાય છે. અમેરિકામાં આજે નોકરી બહુ વહી ગઈ છે, કેટલાયને છૂટા કરે છે.
એ સમય માત્ર ભારતમાં 10 વર્ષ પછી આવવાનો છે. નાની નાની બધી જ નોકરી ચાલી જવાની છે. એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી છે કે આપણા સંતાનોને અભ્યાસની સાથે હારોહાર એને વ્યવસાયની શરૂઆત કરો. દાખલા તરીકે તમે જોઈ શકશો કે આજે ઓનલાઈન વ્યવસ્થા, ઓનલાઈન તમે વેચવા માટેની શરૂઆત કરો. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી ભણે છે અને એની પાસે 3 કલાકનો સમય છે, તો કોઈ વસ્તુ તમે બહારથી મંગાવો, મોટા સેન્ટરની અંદર આવી વસ્તુઓ તમને આપવામાં આવે છે. એક સ્ટોરની અંદર 3-3, 4-4 હજાર વસ્તુઓ હોય છે અને એ વસ્તુ તમે લઈ અને તમે શેરીમાં તમારા પોતાના સોસાયટીની અંદર તમારા પોતાના મિત્રોને જઈ અને તમે વેચો, સારી ક્વોલિટીનું આપો. તમારામાં વ્યવસાયની સ્કિલ વિકસશે અને ધીમે કરતાં તમે જ્યારે ગ્રેજ્યુએટ થશો ત્યારે હારોહાર તમે સારા નાના વ્યવસાયી પણ બની ગયા હશો અને ધીમે તમારો વિકાસ પણ થતો રહેશે. સૌ કોઈ આ દિશામાં આગળ વધે એવી લાગણી સાથે આજની આ વાર્તા પૂરી કરું છું. ધન્યવાદ.